તમને કોઈ એવો પેશન્ટ યાદ કરો કે જે બહુ ખરાબ કન્ડિશનમાં આવ્યું અને સાજું થઈને ગયું? એકાદ પેશન્ટનું નામ એક જીતેન્દ્રભાઈ પેશન્ટ હતા કે જેમને ઘૂંટીનો ભાગ સડી ગયો હતો. આ ઘૂંટી ખરે એમાં તકલીફ હતી, એટલે નીરવ સરે અહીંથી આટલી ઘૂંટી કાઢી નાખવું. પછી અહીંયાથી સ્ટેન લગાવ્યું એમાં જે વખત ઓપરેશન કર્યું એ વખત પંજો આખો છૂટો હતો. એટલે સ્ટેનના કારણે ધીરે ધીરે એમને કીધું હતું કે પહેલાં 1 મહિનો પ્રોસેસ પગ દોઢો હતો એ સીધો કરવાની થશે. અને છેલ્લા લગભગ 10 વર્ષથી એમને તકલીફ હતી. તેઓ ગેરેજમાં કામ કરતા હતા, પરંતુ તેઓ નીચે બેસીને ગેરેજમાં બિલકુલ કામ ના કરી શકે. તેમને ગેરેજમાં 2 માણસ રાખવા પડતા કે તેઓ બેસી શકે અને તેમને ગાઈડ કરી શકે કે એ લોકો આ કામ કરો, તે કામ કરો. પણ એમને પોતાને એમની એવી ઈચ્છા હતી કે હું કામ કરી શકું નીચે બેસીને, તો સારું અને ફટાફટ કામ થઈ શકે. એમણે લગભગ 3 ઓપરેશન કરાવી દીધા, પણ તો બી એમના પંજામાં દુખાવો અને સડન હતી અને વાંકો પણ થઈ ગયો હતો. તો તેને આપણે રિંગની મદદથી સીધો કર્યો અને સાફ સફાઈ કરી. અને અત્યારે તેઓ લગભગ રોજના 10 કિલોમીટર જેવું ચાલે છે, પોતે વ્હીકલ ચલાવે છે, ગેરેજમાં 10 કલાક 12 કલાક કામ કરે છે. સહેજ પણ એમને પગનો દુખાવો નથી. આવો કોઈ પ્રોબ્લેમ હોય બરાબર તો નીરવ સરને બતાવો, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.